મિત્રો નમસ્તે. માણસને ઓળખવો હોય ને તો માણસની અંદરની બે ત્રણ બાબતો ખાસ જોવી. જે માણસને પ્રકૃતિ ખૂબ ગમતી હોય, પ્રકૃતિ પ્રેમી હોય, પર્વતો, આકાશ, રાત્રિ, સૂર્ય ઉગતો જોવો, સૂર્ય આથમતો જોવો, ચાંદો જોવો, ચાંદની જોવી, ઋતુઓ જોવી, હવા, પાણી, પવન, આ બધું ગમતું હોય. એકાંત ગમતો હોય, એકાંતમાં પ્રકૃતિમાં બેસવું ગમતું હોય. આવો માણસ હૃદયનો ખૂબ સારો હશે. કારણ કે વિશુદ્ધ હૃદયનો માણસ હોય, વિશુદ્ધ મન જેનું હોય, અંદર પ્રકૃતિ પવિત્રતા ભરી હોય, સાચી પવિત્રતા હોય, આવા માણસો પ્રકૃતિ તરફ ખેંચાતા હોય છે. પ્રકૃતિ એ પણ એક ઈશ્વરનું સ્વરૂપ છે, ચૈતન્યનું સ્વરૂપ છે, વિશુદ્ધ ચૈતન્ય છે. એટલે ચૈતન્ય તરફ આકર્ષાતું હોય છે. આ એક વાત છે. બીજી બાબત કે જેને બાળકો ખૂબ ગમતા હોય અને બાળકોને જે ખૂબ ગમતું હોય, આવો માણસ પણ વિશુદ્ધ હૃદયનો હોય. બાળકોને જોજો તમે, બાળકોને બધા માણસો નથી ગમતા. કેટલાક ચહેરાઓને જોઈ અને માના ખોળામાં વહી જતું હોય બાળક. અને કેટલાક માણસો એવા હોય કે કોઈ પાસે ન જતું હોય ને તો એની પાસે બાળક જતું હોય છે. એ સમજવું, એ પણ પવિત્ર અને વિશુદ્ધ હૃદયનો માણસ, ઐશ્વર્ય આત્મા હોઈ શકે. આવું શા માટે? કે બાળક હોય ને એ પ્રકૃતિનું જ એક સ્વરૂપ છે. એટલે એ ફેસને વાંચી શકતું હોય. ફેસ ઉપર ભાવ હોય છે, આપણે ભાવને ઓળખી નથી શકતા. આપણને કેટલીક ઓરાઓ નીકળે છે માણસની અંદરથી, એ આપણે જોઈ નથી શકતા. પણ કહેવાય છે કે જીવ જંતુ અને બાળક જ્યારે ખૂબ નાનું હોય ત્યારે એ જોઈ શકે છે. એટલે કેટલાક ચહેરાઓને જોઈ અને એમને એ ઈશ્વર જેવો ચહેરો લાગતો હોય, અથવા એમને એમ લાગતું હોય કે એનાથી કોઈ ડરવાનું કારણ નથી, એની સારી ઓરા હોય. અને આવો માણસ હોય ને એને પણ તમે જોજો, એને બાળકો ખૂબ ગમતા હોય. બધાને બાળકો નથી ગમતા. કેટલાક બાળકો કેટલા એમ સરસ નિર્દોષ બાળક હોય ને, જોઈને આમ ગદગદિત થઈ જતા. કેટલાકને બાળકો ધ્યાનમાં ના આવતા હોય. ત્રીજી બાબત કે જેની પાસે બેસીને માણસ હળવો થઈ શકતો હોય, હળવો થઈ શકતો. તમે જોજો, માણસ બધાની પાસે બેસીને હળવો નથી થતો. કેટલાક માણસો જ એવા હોય કે ત્યાં માણસ બેસે ને તો કેટલીક અંગત વાતો એને કેવી ન હોય તો એના મોઢે, એને ખોળે, એની પાસે બેસીને એના સાનિધ્યમાં એ વાત કહી દે, પોતાના દુઃખની વાત કરે. અને સામા માણસની અંદર એવો સપોર્ટ મળતો, એવી કરુણા, એવી દયા જળતી હોય. એટલે દુખિયારો માણસ અથવા તો મૂંઝાયેલો માણસ પાસે આવીને બેસીને અને હળવો થઈ શકતો હોય ને, એવો જો એ માણસ હોય ને તો એ માણસ વિશુદ્ધ હૃદયનો છે. બીજા ઘણા બધા લક્ષણો છે, પણ આ ખાસ ત્રણ તમે જોજો કે જેની પાસે આવીને માણસ હળવો થતો હોય, કેટલીક અંગત વાતો કોઈને ન કહેતો હોય ત્યાં કહી નાખતો હોય, કહેવાય જતી હોય, આવો એક માણસ. એકને ખૂબ બાળક ગમતું હોય એવો માણસ. અને બીજો પ્રકૃતિનો પ્રેમી હોય, પ્રકૃતિ પાસે જતો હોય, દોડીને ચાલ્યો જતો હોય. એટલે આ ત્રણ જેની અંદર ગુણ હોય છે એ ઐશ્વર્ય આત્મા સમજની વસ્તુ છે.